નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 3 નંદુ સાથે એક દિવસ। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પાઠ 3માં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। હાથી કયા અંગ વડે પાણી પીવે છે? સૂંઢ। નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે? વાંદરા। કયા પ્રાણીના પગની નીચે નાળ લગાવવામાં આવે છે? ઘોડો। કયું પ્રાણી દેખાવે વાઘ જેવું લાગે? બિલાડી। તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની। તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય? દાદી। નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગમાં આવે છે? ઘોડો। ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો। નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે। હાથી। હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોંમાં મૂકે છે। સૂંઢ। નંદુના ખાલી જગ્યા હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા। નાની। હાથીના શરીરને ઠંડુ રાખવા ખાલી જગ્યાનો ઉપયોગ પંખા તરીકે કરે છે। કાન। રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે। ઊંટ। ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે। બળદ। જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ થાય છે। હાથી। ત્યારબાદ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો। હાથીની પૂંછડી ટૂંકી હોય છે। સાચું। મમ્મીના ભાઈને કાકા કહેવાય। ખોટું। હાથી જંગલમાં રહેનાર પ્રાણી છે। સાચું। બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે। સાચું। વાંદરાઓ એકલા રહેનારા પ્રાણીઓ છે। ખોટું। ભેંસ ઉપર પોપટ સવારી કરે છે। ખોટું। નંદુ હાથીને નદીના પાણીમાં રમવાની ખૂબ મજા આવી। સાચું। ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડો। નંદુ હાથીનું બચ્ચું। ઘોડો સવારી માટે ઉપયોગી પ્રાણી। ગધેડું ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી। બગલો ભેંસનો મિત્ર। પછી મમ્મીના પપ્પા નાના। પપ્પાના ભાઈ કાકા। મમ્મીના ભાઈ મામા। પપ્પાના બહેન ફોઈ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના ઉત્તર 1-2 વાક્યમાં લખો। નર હાથી ક્યાં સુધી ટોળામાં જોવા મળે છે? નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષનો ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે। નંદુ તેના ભાઈ અને બહેનોની નજીક જતા કેમ ડરતો હતો? નંદુ વિચારતો હતો કે પોતે ખૂબ જ નાનો છે। જો મારાથી મોટા ભાઈ બહેન મારા પર ચડી જાય તો મારું શું થાય? આ વિચારી તે ડરતો હતો। બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે શોધો અને લખો। વાંદરા, હરણ, ઝીબ્રા, જંગલી ભેંસ, જંગલી કૂતરા, વરુ, રીંછ, ગધેડા, કીડી, માછલી, તીડ અને પેંગ્વિન વગેરે પ્રાણીઓ ટોળામાં રહે છે। કયા પ્રાણીઓ આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? ઘોડો, હાથી, ઊંટ, બળદ વગેરે આપણને સવારી માટે ઉપયોગી છે। ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? ગધેડું, બળદ, હાથી, ઘોડા, ઊંટ, પાડા વગેરે પ્રાણીનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઉચકવામાં થાય છે। નંદુ કોણ છે? નંદુ એક હાથીનું બચ્ચું છે। હાથી શાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે? હાથી સૂંઢમાં પાણી ભરી ફુવારો ઉડાડે છે। પુખ્ત વય હાથીનું વજન કેટલું હશે? કલ્પના કરો। પુખ્ત હાથીનું વજન 5000 કિગ્રા સુધીનું હશે। હાથીને શામાં રમવું ગમે છે? હાથીને કાદવ અને પાણીમાં રમવું ખૂબ ગમે છે। પુખ્ત હાથી એક દિવસમાં કેટલા પર્ણો ખાય છે અને ડાળીઓ ખાય છે? પુખ્ત હાથી એક દિવસમાં 100 કિગ્રા પર્ણ અને ડાળીઓ ખાઈ શકે છે। તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં હું, મમ્મી, પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી છે। એ પછી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। સમૂહમાં રહેતા પ્રાણીઓ કેવી રીતે રહે છે?
સમૂહમાં રહેતા પ્રાણીઓ હળી મળીને રહે છે, ખોરાક માટે સાથે જાય છે, નાના બચ્ચા માટે ખોરાક લાવે છે, ટોળામાં કોઈ પણ પ્રાણી કે અન્ય ટોળાના પ્રાણી પર અન્ય પ્રાણી હુમલો કરે તો બધા પ્રાણીઓ સાથે મળી તેનો સામનો કરે છે. તમારા પરિવારમાં તમે કેવી રીતે રહો છો અને કામની વહેંચણી કેવી રીતે કરો છો? અમારા પરિવારમાં અમે સંપીને રહીએ છીએ. મોટી બહેન મને ભણવામાં મદદ કરે છે, મમ્મીને ઘરકામમાં મદદ કરે છે, પપ્પાને ખેતીકામમાં મદદ કરે છે, દાદા દાદી ઘરને સાચવવાનું કામ કરે છે. સંયુક્ત પરિવારમાં સમૂહમાં રહેવાથી નાના બાળકને થતા લાભ જણાવો. સંયુક્ત પરિવારમાં નાના બાળકો તેમના ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન સાથે રહે છે. સમૂહમાં રહીને વડીલોને માન આપતા શીખે છે, કામમાં મદદરૂપ થાય છે, વડીલો બાળકોની સંભાળ રાખે છે. પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા કયા લાભ થાય છે? પ્રાણીઓને ટોળામાં રહેવાથી મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદરૂપ થાય છે. અન્ય પ્રાણી તેમના પર હુમલો કરે તો બધા ભેગા મળી તેનો સામનો કરે છે, બચ્ચાની સંભાળ રાખે છે અને પ્રાણીઓના બચ્ચા ટોળામાં રહી જીવન જીવવાના પાઠ શીખે છે. તમને ગમતા પ્રાણી વિશે 5 થી 7 વાક્ય લખો. મને ગમતું પ્રાણી સિંહ છે. સિંહ જંગલનો રાજા છે. સિંહ ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે. સિંહ પોતાનો શિકાર જાતે જ કરે છે. સિંહ ગીરના જંગલમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. નરસિંહને માથા પર કેશવાળી હોય છે. સિંહ બોલે તેને ગર્જના કહેવામાં આવે છે. ત્યારબાદ કુટુંબ. પ્રશ્ન નંબર 7. કુટુંબના નીચેના સંબંધો માટે સગપણ શોધીને લખો. રશ્મિનભાઈ કુલદીપના કાકા છે, તો કુલદીપના પપ્પા અને રશ્મિનભાઈ વચ્ચે શું સગપણ હોય? કુલદીપના પપ્પાના સગપણમાં રશ્મિનભાઈના મોટા ભાઈ થાય. પછી મોટા ભાઈ થાય. નીરવભાઈનો પુત્ર ધૈર્ય કલ્પનાબહેનને દાદી કહીને બોલાવે તો કલ્પનાબહેન અને નીરવભાઈ વચ્ચે શું સગપણ થાય? નીરવભાઈના મમ્મી થાય. જયશ્રીબહેનનો પુત્ર સુદીપ જનુબહેનને માસી કહે છે તો જયશ્રીબહેન અને જનુબહેન વચ્ચે શું સગપણ થાય? સગી બહેનોના સગપણ થાય. પછી અમૃતલાલ તરંગના દાદા થાય તો અમૃતલાલ અને તરંગના પિતા વચ્ચે શું સગપણ થાય? અમૃતલાલ સગપણમાં તરંગના પિતાના પિતા થાય. સવિતાબહેન એ જાગુબહેનના મમ્મી છે તો જાગુબહેનની પુત્રી કોમલ સવિતાબહેનને શું કહીને બોલાવશે? જાગુબહેનની પુત્રી કોમલ સવિતાબહેનને નાની કહી બોલાવશે. શું કહેવાય? નાની. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના વિડીયોઝને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા